अगर आपने हमारा चैनल सब्सक्राइब नहीं किया तो अभी सब्सक्राइब करें और बेल आइकॉन को क्लिक करके हमारी लेटेस्ट वीडियो के बारे में अपडेट जानिए। नमस्कार मित्रों, एसी सिंगल पेज मोटर मल्टीपल चॉइस क्वेश्चन पार्ट 2 में आपનું સ્વાગત છે। મિત્રો, આપ જોઈ રહ્યા છો એસઆર ઇલેક્ટ્રિકલ ચેનલ। આજે આપણે જોઈશું પ્રશ્ન નંબર 233। વિચ ટાઈપ ઓફ મોટર હેઝ રિલેટિવલી સ્મોલ સ્ટાર્ટિંગ ટોર્ક? કયા પ્રકારની મોટરમાં સ્ટાર્ટિંગ ટોર્ક ઓછો હોય છે? તો મિત્રો આનો જવાબ છે ડી ફોર દિલ્હી, રેઝિસ્ટન્સ સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર। પ્રશ્ન નંબર 234। વોટ ઇઝ ધ ફંક્શન ઓફ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ ઇન સ્પ્લિટ ફેઝ મોટર? સ્પ્લિટ ફેઝ મોટરમાં સેન્ટ્રીફ્યુગલ સ્વિચ જે છે તેનું કાર્ય શું છે? તો મિત્રો આનો જવાબ છે ડી ફોર દિલ્હી, મેક એન્ડ બ્રેક ધ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ ફ્રોમ સપ્લાય। એટલે સપ્લાયથી સ્ટાર્ટિંગ વાઇન્ડિંગને મેક એન્ડ બ્રેક કરવાનું કામ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ કરતી હોય છે। કઈ મોટરમાં? સ્પ્લિટ ફેઝ મોટરમાં। 235 નંબર। હાઉ ટુ પ્રોડ્યુસ સ્ટાર્ટિંગ ટોર્ક ઇન એ શેડેડ પોલ ફેન મોટર? પંખાની શેડેડ પોલ મોટર જે છે એમાં સ્ટાર્ટિંગ ટોર્ક કેવી રીતે ઉત્પન્ન કરવામાં આવે છે? તો જવાબ છે એ ફોર અમદાવાદ, યુઝિંગ રિંગ્સ ઓન પોલ। એટલે જે પોલ હોય છે પોલના ઉપર રિંગનો ઉપયોગ કરીને આપણે ટોર્ક ઉત્પન્ન કરીએ છીએ। પ્રશ્ન નંબર 236। વોટ ઇઝ ધ રીઝન ટુ યુઝ એ પરમેનન્ટ કેપેસિટર ઇન ફેન મોટર સર્કિટ? ફેન મોટર સર્કિટમાં પરમેનન્ટ કેપેસિટરનો ઉપયોગ કરવાની શા માટે જરૂર છે? તો મિત્રો આનો જવાબ છે સી ફોર ચેન્નાઈ, સ્પ્લિટિંગ ઓફ ફેઝ ફોર ટોર્ક। 237। વિચ મોટર ઇઝ હેવિંગ હાફ કોઇલ વાઇન્ડિંગ? કઈ મોટરમાં અડધા કોઇલની વાઇન્ડિંગ હોય છે? તો મિત્રો આનો જવાબ છે સી ફોર ચેન્નાઈ, સીલિંગ ફેન। 238। વાય રનિંગ વાઇન્ડિંગ ઇઝ પ્લેસ ઇન ધ બોટમ ઓફ ધ કોર? તો એવું કહે છે કે કોરના તળિયે એટલે કે બેઝ જે છે ને તળિયે શા માટે કોરના તળિયે શા માટે રનિંગ વાઇન્ડિંગ રાખવામાં આવે છે? તો મિત્રો આનો જવાબ છે ડી ફોર દિલ્હી, ટુ ગેટ હાઈ ઇન્ડક્ટન્સ, ઉચ્ચ પ્રેરણ પ્રાપ્ત કરવા માટે। પ્રશ્ન નંબર 239। કેલ્ક્યુલેટ ધ સ્લોટ ડિસ્ટન્સ ફોર એ સીલિંગ ફેન હેવિંગ 28 સ્લોટ, 14 પોલ્સ, 14 કોઇલ્સ ઇન હાફ કોઇલ કનેક્શન। સીલિંગ પંખા માટે અડધી કોઇલ કનેક્શનમાં 28 સ્લોટ, 14 પોલ, 14 કોઇલ ધરાવતા સ્લોટના અંતરની ગણતરી કરો। બરાબર કે? તો મિત્રો આનો જવાબ જે છે એ ફોર અમદાવાદ 90 ડિગ્રી આવશે। 240 નંબર। વોટ ઇઝ ધ એપ્લિકેશન ઓફ શેડેડ પોલ મોટર? શેડેડ પોલ મોટરનો ઉપયોગ શું છે? તો મિત્રો અહીંયા જવાબ આપેલો છે એ ફોર અમદાવાદ, હેર ડ્રાયર। હેર ડ્રાયર જે છે એમાં વપરાતી મોટર શેડેડ પોલ હોય છે। 241। વિચ ટાઈપ ઓફ સિંગલ ફેજ મોટર ઇઝ યુઝ ફોર હાર્ડ ડિસ્ક ડ્રાઈવ? તો એવું કહે છે કે હાર્ડ ડિસ્કની જે ડ્રાઈવ જે છે એના માટે કયા પ્રકારની સિંગલ ફેજ મોટરનો ઉપયોગ થાય છે? તો મિત્રો આનો જવાબ છે એ ફોર અમદાવાદ, સ્ટેપર મોટર। 242 નંબર। વોટ ઇઝ ધ ફંક્શન ઓફ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ યુઝ ઇન કેપેસિટર સ્ટાર્ટ, કેપેસિટર રન ઇન્ડક્શન મોટર? તો મિત્રો આમાં એવું કહે છે કેપેસિટર સ્ટાર્ટ, કેપેસિટર રન ઇન્ડક્શન મોટરમાં ઉપયોગમાં લેવાતા સેન્ટ્રીફ્યુગલ સ્વિચનું કાર્ય શું છે? તો જવાબ છે સી ફોર ચેન્નાઈ, ડિસ્કનેક્ટ ધ સ્ટાર્ટિંગ કેપેસિટર આફ્ટર રીચ 75 to 80% સ્પીડ। એટલે કે એની 75%થી 80% સ્પીડ જ્યારે ધારણ થાય ત્યારે બરાબર કે સ્ટાર્ટિંગ કેપેસિટર જે છે એને ડિસ્કનેક્ટ કરવાનું કામ કરે છે। 243। વિચ ટાઈપ ઓફ સિંગલ પેજ મોટર ઇઝ હેવિંગ વેરી હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક દેન એની અધર ટાઈપ ઓફ સિંગલ પેજ મોટર? તો એવું કહે છે કે કયા પ્રકારની સિંગલ પેજ મોટરનો જે સ્ટાર્ટિંગ ટોર્ક છે એ ખૂબ જ હાઈ હોય છે બીજી સિંગલ પેજ મોટરની સરખામણીમાં? તો મિત્રો આનો જવાબ છે એ ફોર અમદાવાદ, યુનિવર્સલ મોટર। 244। વેર ધ કેપેસિટર ઇઝ કનેક્ટેડ
in a single phase permanent capacitor motor. તો સિંગલ ફેઝ પરમેનન્ટ કેપેસિટર મોટર જે છે એમાં કેપેસિટરને ક્યાં જોડવામાં આવે છે, એટલે કે કઈ જગ્યાએ જોડાયેલું હોય છે? તો મિત્રો જવાબ છે એ ફોર અમદાવાદ, ઇન સિરીઝ વિથ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ. સ્ટાર્ટિંગ વાઇન્ડિંગની સિરીઝમાં જોડાયેલું હોય છે. 245 વિચ મોટર ઇઝ યુઝ ઇન ટેબલ ફેન. ટેબલ ફેનમાં કઈ મોટરનો ઉપયોગ થાય છે? તો જવાબ છે ડી ફોર દિલ્હી, પરમેનન્ટ કેપેસિટર મોટર. 246 વોટ ઇઝ ધ ઇફેક્ટ ઇફ કોઇલ ગ્રુપ કનેક્શન ઇઝ રોંગલી કનેક્ટેડ ઇન એ સિંગલ ફેઝ મોટર રિવાઇન્ડિંગ. સિંગલ ફેઝ મોટર રિવાઇન્ડિંગમાં જો કોઇલના ગ્રુપ જે છે એ ગ્રુપના કનેક્શન ખોટી રીતે થયેલા હોય અથવા તો એનું જે ગ્રુપ છે એ ખોટી રીતે જોડાયેલું હોય તો શું થશે? બરાબર કે, એટલે કે વોટ ઇઝ ધ ઇફેક્ટ, શું અસર પડશે? તો મિત્રો જવાબ છે આનો બી ફોર બોમ્બે, મોટર વિલ નોટ રન. મોટર ચાલુ થશે નહીં. 247 વોટ ઇઝ ધ ઇફેક્ટ ઇન એ રિપલ્શન મોટર ઇફ ધ મેગ્નેટિક એક્સિસ શિફ્ટેડ ટુ અનધર સાઇડ. તો એવું કહે છે કે મેગ્નેટિક એક્સિસ એક બાજુથી બીજી બાજુ શિફ્ટ થશે એટલે કે બદલાશે ત્યારે રિપલ્શન મોટર છે તેના પર શું અસર પડશે? તો મિત્રો આનો જવાબ છે એ ફોર અમદાવાદ, ડાયરેક્શન ઓફ રોટેશન વિલ ચેન્જ. એટલે એની દિશા જે છે, ફરવાની દિશા જે છે એ દિશા શું થશે? બદલાઈ જશે. એટલે તમે એમએન પરથી જીએન પર જાઓ ને, મેગ્નેટિક ન્યુટ્રલ એક્સિસ ને ત્યાંથી જ્યોમેટ્રિકલ ન્યુટ્રલ એક્સિસ છે એના તરફ બ્રશને શિફ્ટ કરશો એટલે મોટર જો ક્લોકવાઇઝ ફરતી હશે તો એન્ટી ક્લોકવાઇઝ હશે ને એન્ટી ક્લોકવાઇઝ હશે તો ક્લોકવાઇઝ ફરવાનું ચાલુ થશે. પ્રશ્ન નંબર 248 છે વોટ ઇઝ ધ ઇફેક્ટ ઇફ ધ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ ઇઝ નોટ ડિસ્કનેક્ટેડ આફ્ટર ધ મોટર સ્ટાર્ટ. મોટરના ચાલુ થયા પછી સેન્ટ્રીફ્યુગલ સ્વિચ જો છૂટી ન પડે, બરાબર કે ડિસ્કનેક્ટ ન થાય તો શું થશે? બરાબર કે શું અસર થશે? તો મિત્રો જવાબ છે સી ફોર ચેન્નાઈ, સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ વિલ બર્ન આઉટ. એટલે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ જે છે એ બળી જશે. મતલબ 249 હાઉ ધ ડાયરેક્શન ઓફ રોટેશન ઓફ રિપલ્શન મોટર ઇઝ ટુ બી રિવર્સ. રિપલ્શન મોટર જે છે એની ફરવાની દિશા કેવી રીતે બદલવામાં આવે છે? તો જવાબ છે એ ફોર અમદાવાદ, બાય શિફ્ટિંગ ધ બ્રશ એક્સિસ. એટલે બ્રશ જે છે એની એક્સિસને બદલીને, અત્યારે મેં તમને કીધું એ પ્રમાણે કે એમએનએ પરથી જીએનએ અને જીએનએ પરથી એમએનએ ચેન્જ કરવું પડે. મતલબ કે તો તમારી રિપલ્શન મોટર છે એની દિશા બદલી શકશો. 250 છે વાય એ કેપેસિટર ઇઝ કનેક્ટેડ એક્રોસ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ ઇન ધ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ સ્પીડ કંટ્રોલ મેથડ. તો એવું કહેવામાં આવે છે કે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ સ્પીડ કંટ્રોલ મેથડ છે એમાં કેપેસિટર જે છે એને સેન્ટ્રીફ્યુગલ સ્વિચની પેરેલલમાં શા માટે લગાડવામાં આવે છે? તો જવાબ છે ડી ફોર દિલ્હી, ટુ રિડ્યુસ ધ સ્પાર્ક ઇન કોન્ટેક્ટ. બરાબર કે જે કોન્ટેક્ટ છે એમાં જે સ્પાર્ક થતો હોય એને ઓછો કરવા માટે. 251 છે વોટ ઇઝ ધ ઇફેક્ટ ઇફ સમ સ્લોટ ઇન એ સ્પ્લિટ ફેઝ મોટર લેફ્ટ આઉટ વિધાઉટ વાઇન્ડિંગ આફ્ટર કમ્પ્લીશન ઓફ કોન્સેન્ટ્રિક વાઇન્ડિંગ. સ્પ્લિટ ફેઝ મોટરમાં કોન્સેન્ટ્રિક વાઇન્ડિંગ પૂર્ણ કર્યા બાદ અમુક સ્લોટ વાઇન્ડિંગ કર્યા વગર છોડી દેવામાં આવે છે તો તેની શું અસર પડશે? તો મિત્રો જવાબ છે એ ફોર અમદાવાદ, વર્ક્સ નોર્મલી. એટલે સામાન્ય રીતે ચાલતો જ રહેશે. અને 252 છે હાઉ ધ રેડિયો ઇન્ટરફરન્સ કેન બી સપ્રેસ્ડ ઇન સેન્ટ્રીફ્યુગલ સ્વિચ મેથડ ઓફ સ્પીડ કંટ્રોલ ઓફ યુનિવર્સલ મોટર. યુનિવર્સલ મોટરના સ્પીડ કંટ્રોલની સેન્ટ્રીફ્યુગલ સ્વિચ મેથડમાં રેડિયો ઇન્ટરફરન્સને કેવી રીતે દબાવવામાં આવે છે? તો મિત્રો આનો જવાબ છે એ ફોર અમદાવાદ, બાય કનેક્ટિંગ કેપેસિટર એક્રોસ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ. સેન્ટ્રીફ્યુગલ સ્વિચ છે એના પેરેલલમાં કેપેસિટર લગાડીને આપણે રેડિયો ઇન્ટરફરન્સને દબાવી શકીએ છીએ. તો મિત્રો એસી સિંગલ ફેઝ મોટર મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન પાર્ટ 2 અહીંયા પૂર્ણ થાય છે. મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને અમારા બીજા વિડીયોને જોવા માટે તમારે બેલ આઇકોનના બટનને દબાવવાનું ભૂલશો નહીં. આભાર મિત્રો, થેન્ક યુ.